અત્યારે આઈસીયુ માં બ્રેન ડેડ ડોક્ટર એમ કે છે બ્રેન ડેડ થઈ ગયો. તમને 10 વાગે બધી ખબર પડી. મારા દીકરાને બાબા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે નથી સર. મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે ન ખબર હોય વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસ. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જે સત્ય હશે તે બહાર આવશે. ખીચા ફૂલ ગરમ કર્યા છે. જો એને કરવું જોત ને તો આને ક્યારનો ન્યાય મળી ગયો. મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં. ગુજરાત રાજ્યના મોટા શહેરોની અંદર નબીરાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે. પહેલા વડોદરા, અમદાવાદ અને પછી રાજકોટની અંદર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જો કે રાજકોટની અંદર જે હિટ એન્ડ રનની ઘટના બની હતી એ આજે નહીં પરંતુ 5-7 દિવસ પહેલા બની હતી. પરંતુ હવે એની ચર્ચા થઈ રહી છે અને આ ચર્ચા એ માટે કે તેના પર પોલીસ હવે બધું ઢાંકવાના પ્રયત્ન કરતા હોય તે રીતના આરોપ લાગી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. રાજકોટમાં હિટ એન્ડ રન કેસમાં યુવકને કચડનાર નબીરાને બચાવવા તાલુકા પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાના ગંભીર આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માત 21મી માર્ચે ન્યારી ડેમ રોડ પર 18 વર્ષીય એક્ટિવા ચાલક યુવકને પૂરપાટ આવતી કારે ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો, જેની હાલત હજુ સુધી ગંભીર છે. આ મામલે ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ ગૃહમંત્રી તથા પોલીસ કમિશનરને કરેલી પુરાવા સાથેની રજૂઆત બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ ઘટનામાં યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ રાજુ દવેના પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવા પોલીસે ખેલ પાડ્યા હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. આગામી દિવસોમાં આ મામલે નવા જૂનીના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. પણ સૌથી મોટા સવાલ એ ઉભા અહીંયા થયા છે કે રાજકોટ પોલીસ ચર્ચામાં રહે છે ને ફરી એકવાર રાજકોટની પોલીસ ચર્ચામાં રહી છે ને ક્યાંક એ મોટા લોકોના પ્રકરણને ઢાંકવાના પ્રયત્ન કરી રહ્યા હોય તે રીતના આરોપ લાગી રહ્યા છે. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો તે વ્યક્તિને ત્યાંથી લઈ જઈ અને બીજા વ્યક્તિને મૂકી દેવામાં આવ્યો છે તેવા આરોપ લગાડવામાં આવી રહ્યા છે. તો શું પોલીસ આ રીતે કરી શકે કે કેમ તેના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ મળતી વિગતો જે આવી રહી છે ત્યાં સત્યસાઈ રોડ પર સિલ્વર એવન્યુમાં રહેતા ક્રિસ સમિતભાઈ મેર દ્વારા પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રીને કરેલી અરજીમાં જણાવ્યા મુજબ પરાગ ગોહેલ નામનો 18 વર્ષનો યુવાન ગત તારીખ 21 માર્ચના રોજ બપોરે 3:30 વાગ્યા આસપાસ ન્યારી ડેમ રોડ પર આઉટ ઓફ બોક્સ વાળા ચોકમાંથી પોતાનું એક્ટિવા ત્યાંથી લઈને કાલાવાડ રોડ તરફથી ન્યારી ડેમ બાજુ બેલા વિસ્ટા બંગલોએ જતો હતો. ત્યારે એક ગાડી આવે છે, એ ટાટા નેક્સોન કારે તેમને ઉલાડ્યો અને પરાગ ફૂટબોલની જેમ કાર ઠોકરે ચડી અને દૂર ફટકાયો હતો અને તેમને ઈજા પહોંચી હતી. સીસીટીવી ફૂટેજ મુજબ કારમાં 3 લોકો બેઠા હોય, જેમાંથી એક અકસ્માત બાદ પાછળના દરવાજેથી એક વ્યક્તિ આવીને ડ્રાઈવર સીટ અને ડ્રાઈવરની સીટ ઉપર બેઠેલા વ્યક્તિ પાછળની સીટ પર બેસી ગયો હતો તેવું દર્શાવવામાં આવ્યું છે. ઇજાગ્રસ્ત પરાગને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરાગને બ્રેન હેમરેજ થયું હોય અને તેની હાલત હાલ હજુ પણ ગંભીર હોય. આ બનાવ અંગે ક્રિસ અમિત મેરની ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. પહેલા એ પ્રતિક્રિયા સાંભળો કે જેમાં ભોગ બનનારના એ સગા છે તેમણે કેવા આરોપ નાખ્યા છે. પછી સૌથી મોટો જે ખુલાસો થયો છે ને એનો ખુલાસો પાડીએ આપણે. અને એમ થયું કે ભાઈ નાનકડું એક્સિડન્ટ ત્યાં પહોંચ્યો ને તો ભાઈ આખા રોડ વચ્ચે તડકાના પડ્યા હતા. તો ત્યાં જોયું તો ભાઈ કોણ છે ત્યાં કેવી રીતના છે. તો એમાં પૂછ્યું કે આ ગાડી વાળા નેક્સોન વાળા ઉડાડીને ભાઈ ત્યાં વયા ગયા ને કોઈ એના જ્યાં 5 મિનિટના તડકાનો હતો કોઈ એને ઉપાડ્યો જ નહીં. પછી હું અને મારા એક સ્ટાફ વાળા મારા સ્ટાફ વાળા ઉપાડ્યો એને તેડી ગાડીમાં નાખી એને અમે લઈ ગયા સિવિલે 3-4 કલાક બિચારો હેરાન થયો. ત્યાંથી પછી અમે વોકાર્ડ લઈ આવ્યા. વોકાર્ડ અત્યારે એની સારવાર ચાલુ છે. અત્યારે ડોક્ટર એમ જ કહે છે કે એનો બ્રેન ડેડ છે. આ ફરિયાદી હું
આરોપી હજી સુધી કોણ છે કઈ ખબર પડી નથી. 8 દી થઈ ગયા હજી સુધી આરોપી સામે આવ્યા જ નથી. ખાલી એના જે હોય ને મીડિયેટર, જે રાજેશભાઈ દવે છે, જસ્મીનભાઈ દવે, એ લોકો ખાલી ફાધર એ લોકો અંદર કોન્ટેક્ટમાં છે. એમ કે છે કે એમનો સન છે. અમને નથી લાગતું એમાં બાપા હોટલ વાળાનો પણ રોલ છે. ડ્રાઈવર બાપા હોટલ વાળા 110% છે. કેમ કે સીસીટીવી અમે જ લઈ આવ્યા હતા અમારા ગ્રુપમાંથી. બધે કરવાની હોય પોલીસને કરી છીએ અમે. અત્યારે બધી વસ્તુ, કારની ડિટેલ્સ અમે લઈ આવ્યા. બધી ટોટલ તમામ વસ્તુ જે પોલીસને કરવાની બધી અમે અત્યારે હાલની તકમાં કરીએ છીએ. ત્યારે કીધું કે ભાઈ આમાં આરોપી બદલાઈ ગયા, તમને નો ખબર પડે ને તમે તમારું કામ કરો. ને મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે નો ખબર પડે, વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસમાં, એમ કરીને ટ્વીટ કરી દઈશ. એસપી ચૌહાણ સાહેબ અને બીજું એના પરિવાર આરોપીના પરિવારમાંથી રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે. રાજેશભાઈ દવે અને જસ્મીનભાઈ દવે. અમે ઈ ભાઈજી છે ને, જે આરોપી દેખાડ્યો છે એ ડ્રાઈવર છે. બચ્ચુભાઈ, એના પપ્પાનું નામ બચ્ચુભાઈ જાડેજા એવું કઈક છે. પ્રવીણસિંહ બચ્ચુભાઈ જાડેજા એવું કઈક નામ છે. તે ડ્રાઈવર એમ કે છે ડ્રાઈવર, પણ એ ડ્રાઈવર એજન્ટ છે. જે કોઈથી 40 ની સ્પીડે ન ચલાવી શકે અને ગાડી ફૂલ સ્પીડમાં આવીને પરાગને લેતી જ જાય છે. તમારા મિત્ર પરાગની હાલત કેવી હતી? અત્યારે આઈસીયુ માં બ્રેન ડેડ, ડોક્ટર એમ કે છે બ્રેન ડેડ થઈ ગયો છે. હમણાં 10 વાગે બધી ખબર પડી. એના માતા પિતા કાંઈ એટલા ઓલા આ સાચું કહું ને તો હોસ્પિટલમાં એ રેકોર્ડ જ ના કરી. હજી કરી હા, એટલે આ લોકોને નાના માણસોને હેરાન કરે. નબીરો જ છે, ચોખ્ખે ચોખ્ખો. એમાં 3 જણા ઉતરે છે, ભાઈ ઉતરે, બાપા ઉતરે છે, આગળ બેસે છે. અને આગળ જે બેઠા એક ચલો પાછળ હાઈટેડ પાછળ આવે છે. ચોખ્ખે ચોખ્ખું આપણી પાસે સીસીટીવી માં આપણે કાલે બધી ઓફિસ આપણે હોય ને ત્યાં બધે અરજી આપણે પહોંચાડી દીધી છે. જો ખીચા ફૂલ ગરમ કર્યા છે. જો એને કરવું જોત ને તો આને ક્યારનો ન્યાય મળી ગયો. અમારે ખાલી એટલો જ કે આને ન્યાય મળી જાય અને આ ભાઈ શાંતિથી બધું એને શાંત થઈ જાય. ભાઈ ફોન કરીને એમ કે એકવાર મળી જોઈએ આપણે, આ જી સારું બને આનું સારું કરીને આ કરીને કાંઈ ખાલી બોલે છે, કઈ કરતા છે નહીં. ધમકી પોલીસ વાળા એમ કે છે ભાઈ તમને નો ખબર પડે, અમે તમને નો ખબર પડે, આમ છે ને તેમ છે. એવું માંગ અમારી છે કે ખાલી આ તો અત્યારે બ્રેન ડેડ છે, બહુ ઓછા ચાન્સીસ છે. ખાલી એટલું માંગ છે કે આને ન્યાય મળે, સાચા આરોપ પકડાય અને એને સામે આગળ વધે એવી રીતના આપણે જોયું છે. બસ તો જે રીતે જે વ્યક્તિ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત સર્જ્યા બાદના જે સીસીટીવી આવ્યા કે જેમાં એ ડ્રાઈવર સીટ ઉપરથી એક વ્યક્તિ પાછળની સીટ ઉપર આવી જાય છે ને ત્યારબાદ અદલા બદલી થઈ જાય છે. એટલે ગુનો કોની ઉપર દાખલ કરવો તેને લઈને પોલીસે પણ તપાસ કરવી જોઈએ. અને રાજકોટ તાલુકા પોલીસ હવે આની ઉપર કેવી રીતે તપાસ કરે છે, કારણ કે એની ઉપર આરોપ લાગ્યો છે કે તેમણે ડ્રાઈવર બદલી નાખ્યો. ચર્ચામાં રહેતી રાજકોટ પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે અને ત્યાં એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક જે વ્યક્તિ છે તેનું પણ નામ આવ્યું છે ને તેનો દીકરો હોવાનો ખુલાસો થયો છે. ને આ બનાવમાં ચાલક તરીકે પ્રવીણસિંહ બચુભા જાડેજા પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હોય. આ મામલે શંકાસ્પદ હોય ને પરાગના પરિવારજનોએ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. તેમજ ગાડી નંબર અંગે તપાસ કરતા આ કાર ગીત ગુર્જર સોસાયટી એ પાર્ક રોડ પર એ બાબા ગેસ્ટ હાઉસના માલિક રાજેશ કુમાર મગનલાલ મહેતાની આ કાર હતી અને આ કારમાં બનાવ વખતે રાજેશ મહેતાનો પુત્ર અને ચાલક તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ રાજુભાઈ મુરલીભાઈ દવેનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. બીજી એક પ્રતિક્રિયા સામે આવી છે, તેમાં પણ સાંભળો શું આખી આ 5 મિનિટની પ્રતિક્રિયા છે. આ પ્રતિક્રિયા ઉપરથી તમે સ્પષ્ટ શબ્દોમાં તમને ખબર પડી જશે કે આખી ઘટના શું હતી, કોણે બચાવવાના પ્રયત્ન કર્યા છે ને કોણ આ આખા નબીરાઓને છાવરી રહી છે. આ ઘટનામાં જે રીતે આ બધા મિત્રો કહો છો કે ભાઈ તમારો દીકરો, તો પહેલી વાત એ કે મારો દીકરો આમાં છે જ નહીં. આ ક્લિયર
કટ વાત કહું કે મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં. મારા મોબાઈલ નંબર બધા પાસે છે, વેરીફાઈ કરાવવાની છૂટ છે સર. અને બીજું આમાં હું એટલા માટે બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે, જેથી અંડર પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આપી શકાય નહીં, પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જે હશે એ સત્ય બહાર આવશે. મારો દીકરો આમાં નથી. મારો મોબાઈલ નંબર બધા પાસે છે, એટલે વેરીફાઈ કરવાની છૂટ છે. તમારું ને તમારા પુત્રનું નામ તો કેવી રીતે આવ્યું? મારું કે મારા પુત્રનું હું જાહેરમાં સ્ટેટમેન્ટ દઉં છું કે મારું કે મારા પુત્રમાં છે જ નહીં. મારો પુત્ર છે જ નહીં. કારમાં બેઠો હતો કે કારમાં નહોતો? કારમાં નહોતો, કારમાં બેઠો નહોતો સર. તમારા સાહેબ મિત્ર કોઈ એવી વાત પણ મારો દીકરો છે જ નહીં. આ હું ક્લિયર કટ કહું છું. એ પ્રોસેસ ચાલુ છે. એ જે આવશે તે સ્ટેટમેન્ટ સામે આવશે. પોલીસ કાર્યવાહી ચાલુ છે. તમને ખબર પડી પ્રોસેસ ચાલુ છે, તમને આખી ઘટનાની ખબર નથી તો ઓકે પ્રોસેસ ચાલુ છે કેમ ખબર પડી? ઓકે, એટલા માટે કહું છું કે પોલીસ કાર્યવાહી કોઈ પણ પ્રક્રિયા જ્યારે એક્સિડન્ટ થતું હોય છે, એ એક્સિડન્ટ છે. એક્સિડન્ટ જ્યારે થતું હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી એની કરતી જ હોય છે સર. પ્રોસેસ ચાલુ છે. તમે હાઉસના માલિકની કાર છે. તમારે બાબા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે તમારા દીકરાનો સંબંધ છે? ના ના, મારા દીકરાને બાબા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે નથી સર. તમારે એમના માલિક સાથે કોઈ મિત્રતા કે? હા, એમના માલિક સાથે મિત્રતા છે, પણ મારો દીકરો એમાં નથી. સાહેબ તો તમારો દીકરો નથી કોઈ જાણવા મળ્યું છે? કેમ કે સીધા આક્ષેપ આપણી ઉપર થાય કોઈ કરે તો કોણ છે કઈ જાણવા મળ્યું પ્રાથમિક? કોનો દીકરો હતો, કોણ હતો? એમનેમ તો સાહેબ અચ્છા. હવામાંથી તમારું નામ આવી હવે હું તમે જ્યારે દીકરાની વાત કરો છો સાહેબ, એટલે દીકરાના સંદર્ભમાં હંમેશા જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ 18 વર્ષથી નીચા હોય એનું આપણે નામ પણ બોલી શકતા નથી. અને આપણે એ પબ્લિક નામ બોલતા જ નથી. એમને મારી બોલતા જ નથી, એકઈ નામ જ નહીં નથી નહીં, બોલ્યા. હું એટલા માટે કહું છું કે ભાઈ મારો દીકરો નથી એ હું આપને કહી દઉં. ભાઈનો દીકરો છે? જસ્મીનભાઈ કોણ છે? મારો નાનો ભાઈ છે. તમારા નાના ભાઈનો પુત્ર છે, કારણ કે જસ્મીનભાઈ અને રાજુભાઈ બંને ઉપર આરોપ છે કે હા. તે સમાધાન માટે ફોન કર્યો. મારો કે મારા ભાઈનો ફોન ક્યાંય પણ તમે મારો નંબર બધા પાસે હશે. દીકરો કોનો છે? કોઈ પાસે કરાવ્યો હોય એવું? ના, ના. કર્યો એ તમારો કોઈ પરિવારજનો છે ખરા? તમારા પર- દીકરા સિવાય? પરિવાર ઈ પ્રોસેસ ચાલુ છે પોલીસ એટલે પરિવાર ચોકીમાં. છે એવું શંકાના દાયરામાં છે. પરિવાર તો હોય જ, પણ એ છે ત્યાં ટૂંકમાં પોલીસ કમ્પ્લેન ચાલુ છે અને પ્રોસેસ ચાલી રહી છે. એટલે રાજુભાઈ મારી વાત સાંભળો. તમે જે બોલશો એ ટીવીમાં મીડિયા સમક્ષ બોલશો, કોણ છે એ તમે બોલશો તો પોલીસને પણ ના, અમે નામ નથી. મારા ભાઈનો પુત્ર છે એવું તો તમે કહી રહ્યા છો ને? ઈ ત્યાં બધી જ પ્રોસેસ ચાલુ છે ને એ લોકો જે આવ્યા છે સાહેબ, એ પ્રોસેસ ત્યાં ચાલુ છે. તમને અને બોલાવ્યા જે હતા આવ્યા છે સ્ટેશને? મને શું કામ બોલાવે? એ બધી પ્રોસેસ ત્યાં ચાલુ છે સાહેબ. આ હું સ્ટેટમેન્ટ તમારે કે તમારા ભાઈને બોલાવ્યો હતો? કે મને કઈ ખબર નથી. હવે તમે એમ કહો છો કે મારો ભાઈ ત્યાં પોલીસ આ સ્ટેશને ટેલિફોનિક વાતચીત થતી હોય ને સાહેબ, એમાં મારો રોલ તમે જાણો છો કે એ ભાઈનું હોય તો એ લોકો જે આવ્યા હશે એની પ્રોસેસ ચાલુ હશે. ભાઈનો દીકરો તમે કહો છો તો મારો નથી એમ કહું. હા તમે કીધું પરિવાર હા, કયું પરિવારનો છે તમે કીધું આપને સાહેબ. તમારા પરિવારનું હા. એ લોકો હું નામ ન બોલી શકું ભાઈ. જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ ભાઈના પ્રોટેક્શન. દીકરા શું? હા ભાઈ, તો કીધું મેં, એ તો ક્લિયર કટ. ભાઈના દીકરા છે ને? હા, એ તો મેં ક્લિયર કટ કીધું. પણ અચ્છા, એ પરિવારજનો તમારો આક્ષેપ કરે છે. હવે તમારું શું કહેવાનું થાય છે? પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, સીસીટીવી ફૂટેજ પણ આવ્યા છે. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જે સત્ય હશે એ બહાર આવશે. મારું કહેવાનું આટલું જ છે. જે સત્ય છે અને અમે પોલીસ નાનો ભાઈ હશે ગમે એ હશે, પોલીસને પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવશે સાહેબ. તમે સમાધાન માટેના પ્રયાસ કરી રહ્યા હતા? અમે નથી કર્યા સાહેબ. અમારો નંબર મારો નંબર ઉપરથી વાત થઈ કે હું રાજુ બોલું છું ભાઈ. હું મેં- હમણાં સાહેબને બીજા નંબર ઉપરથી ફોન કરું તો રહીમ બોલું છું તો ઈ તો આવે. તમે એમ કહો કે મારા નંબરમાંથી ફોન નથી કરતો, તમે- શક્યતા બને સાહેબ. તમે મારો નંબર બધા પાસે છે, હું તમે સાહેબ લઈ એમ લેજો કહું સર. છું કે મારો નંબર બધા આગળ છે, હું બીજા નંબરમાંથી ફોન તો કરી શકું. એ મને એ મને ખ્યાલ નથી સર. એ મને ગાડી ખ્યાલ કોની હતી એ ખબર છે? તમારા ગાડીનો તમારા ખ્યાલ ભાઈના નથી. પુત્રની હતી કે પછી બાપાવાળાના? ગાડીનો મને ખ્યાલ નથી. ઓકે સર. તો જે રીતે અકસ્માત બાદ પોલીસ તપાસ યોગ્ય નહીં કરે તો એફઆઈઆરમાં પણ ડ્રાઈવર તરીકે પ્રવીણસિંહ જાડેજાનું નામ દર્શાવ્યું હોય, ડ્રાઈવર બદલી નાખવામાં આવ્યોનો સ્પષ્ટપણે પુરાવા થાય છે. ને આ મામલે તાલુકા પોલીસ મથકના
પીએસઆઈ એસપી ચૌહાણ અને તેમના રાઇટર દ્વારા ફરિયાદીને આ આક્ષેપ બદલ ધમકાવી ખોટા ગુનામાં ફિટ કરી દેવાનું કહ્યું હતું અને પીએસઆઈએ ફરિયાદમાં મોટા ભાઈ નમન મેરને તમારે ફરિયાદ લખાવી છે કે નહીં તેવું કહી પોલીસ જે ફરિયાદ લખશે તે જ રીતે લખાશે તેમ કહી રાઇટર નિલેશ ચાવડાએ પણ ધમકી આપી હતી। આ બાબતે ગૃહમંત્રી અને પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં પુરાવા સાથે પરાગના પરિવારજનોએ કરેલી રજૂઆત બાદ આ મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગવારા એના દ્વારા તપાસ હાથ ધરવામાં આદેશ આપવામાં આવ્યા છે। હિટ એન્ડ રનના બનાવમાં નબીરાને બચાવવા તાલુકા પોલીસે પાડેલા ખેલ મામલે તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે। બનાવ વખતે પરાગના ફોનમાં પરિવાર સાથે વાત કરનાર કોણ હતું તેના સામે સવાલો થઈ રહ્યા છે। 21 માર્ચે બનેલા બનાવમાં પરાગ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તે બનાવ સ્થળે ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો ત્યારે ક્રિસ દ્વારા પરાગના ફોનમાં ફોન કરવામાં આવ્યો ત્યારે અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડીને પરાગનું એક્સિડન્ટ થયું છે અને પરાગ જીવે છે કે મરી ગયો તે કહી શકાય તેવું નથી। આ બનાવ બાદ પરાગના મોબાઈલમાં વાતચીત કરનાર વ્યક્તિ કોણ તે મામલો પણ તપાસનો વિષય છે। અકસ્માત સર્જનાર નબીરાઓએ કદાચ ફોનમાં વાતચીત કર્યાની શંકા અત્યારે સેવાઈ રહી છે। અત્યારે રાજકોટના એ પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે તે મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।